નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જેલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે એક એવો વિડીયો જે બધા ટ્રેક્ટર વાળા ભાઈઓ છે એના માટે ઉપયોગી વિડીયો લઈને હાજર છું. બહુ સમજવા જેવો વિડીયો છે. તમને ખાસ ઉપયોગી આ વસ્તુ હું છે આજે તમને કહેવા માંગુ છું. એ ઉપયોગી વસ્તુ છે જે ભાડા કરે છે લોકો, જેની પાસે ટ્રેક્ટર છે એના માટે તો વરદાન સ્વરૂપ વિડીયો હું આજે કહેવા જઈ રહ્યો છું વાતો. તો હું જે અત્યારે ભાડા કરું છું, તો આજે હું તમને એવી બધી બાયોડેટા દઉં કે આપણે ભાડામાં સક્સેસ કેવી રીતના થયા, શું કારણથી મારે બધું ટ્રેક્ટરમાં આગળ વધ્યો હું. તો એનું એક ઉદાહરણ તમને હું આપી દઉં કે મિત્રો, જ્યારે અત્યારે આપણે વાત કરીને તો હવે આપણી સિઝન ઉનાળુ આવશે, ખેડવાની તે બધી આપણી સિઝનો આવશે. તો પહેલા વસ્તુ મારે હું ધ્યાનમાં રાખવાનું કે મારું ટ્રેક્ટર છે તો આમાં ઓઇલ પાણી ડીઝલ ઓઇલ પાણી બદલાવેલ છે કે બદલાવાના છે. તો બદલાવાના હજી માની લ્યો કે 50 કલાક ટ્રેક્ટર હાલે એમ છે ઓઇલ, તો મારી પાસે અત્યારે ઓઇલની ડોઇલ અને ફિલ્ટરથી માંડીને વસ્તુ હાજર હોવી જોઈએ કે ગમે ત્યારે હું એને બદલાવી શકું. પછી ત્યારે મારે બદલાવવું હોય ત્યારે સિઝનમાં હું લેવા જાઉં અને પછી બદલાવું તો એ ના હાલે. એ અત્યારે સગવડ હોવી જોઈએ. તો એ મારે કમ્પ્લીટ છે. પ્લસ બીજી વસ્તુ કે આપણે ઓજાર બધા છે કે આપણે કંઈક દાંતી છે, તો દાંતીમાં આપણે ફારવા બરવા બરાબર છે કે કહાઈ ગયા છે કે એને લેવા પડે એમ છે. જો લેવા પડે એમ હોય ને તો એ અગાઉ લઈ આવીને રાખી દેવાના. સિઝનમાં તમારે એ લેવા જાવ ને, તમે તમારું આખું આયોજન વિખાઈ જાય. એ ખાસ વસ્તુ છે. પણ ઘણા ટ્રેક્ટરમાં નાના મોટા ફોલ્ટ હોય કે આપને ખબર છે કે ક્યારેક લાઇટો બંધ થઈ જાય છે કે પાછળની લાઇટ ક્યારેક બંધ થઈ જાય છે. તો મારે અત્યારે આ વુડ બંધાવવાનું બાકી છે. તો આ વુડ બંધાવવાનું મારે તમે કહો તો વિડીયો હું નાખીશ, કોમેન્ટ કરજો કે આ કાપડને જે કેમ બનાવે છે, એ લોકો કેટલા ભાવ લે છે, તો ત્યાં હું વિડીયો બનાવીશ જ્યારે બંધાવવા જઈશ ત્યારે. પણ અત્યારે એ વુડ બંધાવવાનું છે તો હું એ આયોજન જ કરું છું કે હું એને કોલ કર્યો તો કે મારો વારો ક્યારે આવશે વુડ બંધાવવામાં, તો હું એ કમ્પ્લીટ કરી લઉં. પછી મારે સવડાની બ્લેડું બનાવવાની છે. તો એ બ્લેડું આપણે કહી કે નિરાતે બનાવશું, હજી હાલે એમ છે, પણ હાલે એમ હોય નિરાતે બનાવશું. પણ પછી શું થાય કે અત્યારે જો તમારે જે કામ છે ને એ બધા મિસ્ત્રી લોકો ફ્રી હોય, થોડાક સિઝન ના હોય એટલે, તો આપણે મસ્ત કામ થઈ જાય, ટાણે કામ થઈ જાય, આપણે ફ્રી છીએ, ઉપર ઊભા રહી સારું કામ કરાવી લઈએ, આપણે જે બધી સગવડ આપણે ગોઠવી લઈએ. પછી આવી બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને તો આપણે જે સિઝન હોય ને તો એ વસ્તુ ખરાબ ના થાય, ખોટકાય નહીં. અને આપણે જે ઓર્ડરનું શેડ્યુલ ગોઠવેલું હોય કે ભાઈ આના પછી આપણે આનું આંકવાનું છે, આના પછી આનું આંકવાનું છે, અને આ સવડા આંકવાના છે, આને એટલી દાંતી આંકવાની છે, તો એમાં તમારું આયોજન ન વિખાવવું જોઈએ. કેમ કે તમારું આયોજન ક્યારે વિખાય, કાં તમારું ટ્રેક્ટર ખરાબ થાય, ખોટકાય, અને કાં તમારે કાંઈ પ્રશ્ન આવે તો પછી આજે આપણે ડ્રાઈવરનું શેડ્યુલ ગોઠવું હોય, તમારું બધાને હા પાડેલી હોય, આ બધા ઘણા પ્રશ્નો એવા ઊભા થાય. તો માણા ત્યાં અટકે છે ક્યાં કે હાલો ને હવે અત્યારે આ જવા દો ને, આપણે સિઝન આવશે ને, હજી સિઝનની વાર છે એમ કે હજી કે આપણે કંઈ કહ્યું તો હજી 10-15 દિનની વાર છે, હજી નિરાતે આપણે બધું કરી લેશું. હું કાલે થેસરનું ઓઇલ બદલાવાનું છે ને, તો ઓઇલ બદલાવાનું એ પણ લઈને રાખ્યું છે. ગેર ઓઇલ ગમે ત્યારે કામ આવે, ગિરીશની ઓઇલની ડોઇલ એ પણ હોવું જોઈએ. હું હવે છેલ્લા 2-3 દિવસમાં એવું બધું કામ કરીશ ને ટ્રેક્ટરનું કે બધા ટ્રેક્ટરને કમ્પ્લીટ ઓઇલ પાણી ડીઝલ ઓજાર લોઢા પાના પકડ, એમાં પાના જોઈ લઈશ કેટલા કેટલા પાના છે કે નહીં, ઘટે છે. પછી પાનું બહુ મહત્વની વસ્તુ છે. 1 નંબરનું પાનું આપણે જે જરૂરિયાત છે એ ઘટતું હોય અને ટાણે કંઈક બોલ ખોલવો હોય તો પણ એને કાંઈ થાય. એ બધી વસ્તુ વ્યવસ્થિત હું સંભાળી અને વ્યવસ્થિત રીતે હું ટ્રેક્ટરમાં ગોઠવી દઈશ. અને ખોટો કચરો પેટીમાં હોય તો કાઢી નાખવાનો, ઉપયોગી વસ્તુ રાખવાની. રોટાવેટર જોઈ લેવાનું, રોટાવેટરમાં ઓઇલ પાણી જોઈ લેવાના, એમાં ગ્રીસ પાણી ટોટલી. પછી જે આપણે દંતારો કમ્પ્લીટ કરવાના છે કે ઉનાળુ તલનું વાવેતર હમણાં ચાલુ કરીશ, તો ઉનાળુ તલમાં મારે ઓરને કમ્પ્લીટ A to Z એના રોટર તો એને સર્વિસ કરી લેવાની આખી કે નહીં, આમાં ક્યાંય આપણે સેટિંગ કરી લેવાનો એવા કે આપણે તલ વાવવા જઈએ તો ત્યાં ઉતરીને નીક્યું હમું કરવું પડે, ફમાર હમો કરવો પડે, એવું ના થાય. એટલા માટે બધુંય કામ પરફેક્ટ રહેવાનું. અને બધુંય કામ પરફેક્ટ તમે અટાણથી આયોજનથી હાલો ને એટલે તમે ખાસ ધંધામાં સક્સેસ જાઓ, ભાડામાં ખાસ કરીને. અને ભાડાવાળાને બધી વસ્તુ ચકાચક રાખવાની. માની લ્યો કે ફારવા છે ટ્રેક્ટરના, દાંતીના, સવડાની બ્લેડું છે, આ બધું ગુંધવું હોય અને આપણે લઈને જઈએ ને તો આપણી વેલ્યુ બજારમાં ડાઉન થાય કે આ તો નબળું લેવા. અને એ જે નબળી વસ્તુ છે ને એ આપણે જ નુકસાન કરે, આપણે જ ડીઝલ વધારે આવે. એટલે એને ટાણાસર આપણે બદલાવી નાખવાની. આ જે ફારવા છે ને તો તમે બુંધા હોય ને આંકતા હોય, ઘણા મેં જોયા છે કે હાવ કહાઈ ગયા હોય ને કે હજી હાલશે, પણ એ ડીઝલ ખાઈ જાય, ખેડ ન થાય, ટ્રેક્ટરના ટાયર ફરે, એટલે એવા બધા એને પ્રશ્નો એ લોકોને થાય છે.
એટલે તમારે આવા બધા મુદ્દા તો આ જેને ટ્રેક્ટર છે ને એને તો ખાસ ધ્યાન રાખવાના જ છે. અને આગળ હું એક એવો વિડીયો બનાવવાનો છું કે કોને કેવું ટ્રેક્ટર જોઈ, મિની ટ્રેક્ટર રાખવું, મોટું ટ્રેક્ટર રાખવું, પોહાય ના પોહાય, એના વિશે ખાસ મહત્વનો વિડીયો મને મગજમાં છે, પણ હું નિરાતે નાખીશ. અત્યારે આ વિડીયોમાં તો આ જ વાત કરવાની છે કે આપણે સિઝનની તૈયારી છે, તો ભાઈ સિઝનની તૈયારી કઈ રીતે કરવી તમારે એના માટે. પછી થ્રેસરમાં હું એવી રીતનું ચેક કરી લઈશ કે જે થ્રેસર છે તો એના જે કટરો છે, આ છે તે છે, એ બધું એટલું વ્યવસ્થિત ગોઠવણી કરીને રાખીશ કે મારે સિઝનમાં ઉપાધિ જ ના રહેવી જોઈએ કે આ તરત બદલી ગયા, એમાં ક્યાંય ગિરીશ પાણી કે ક્યાંય બાકી ન રહેવું જોઈએ. અને થ્રેસરમાં શું હોય કે એમાં અઠવાડિયે ગિરીશ કરવાનું હોય છે. અને ગિરીશ કરવાનો એક આપણી પાસે પંપ છે, તમને મેં વિડીયો આગળ નાખેલો છે ગિરીશ કરવાની રીત. હવે એ બકેટ પંપ છે મિત્રો, 5 કિલોની ડોલ આવે ને આખી નાખી દેવાની એમાં. પછી ગિરીશ થોડુંક ક્વોલિટી વાળું લેવાનું, સારું. એટલે શું થાય કે લાંબો ટાઈમ બેરિંગમાં એ ગિરીશ રહે, ગરમ થાય તો એ ગિરીશ બહાર ના નીકળે પીલાઈને. એટલે સારું ગિરીશ વાપરવાનું. અને એ બકેટ પંપ એવું છે કે એક ભાઈ ડંકી મારે અને એક નળી લઈ અને આખા થ્રેસરમાં, ટ્રેક્ટરમાં બધે ગિરીશ ફોડી નાખે. તો આ રીતે આપણે, અને વાંદરા ક્યારેક, આ વાંદરા છે ને આપણે આગળના વાઇલ, આને ક્યારેક વર્ષ દિવસમાં એક વખત સર્વિસ કરી લેવાના, કે આને ખોલી અંદરનું બધું બરેલું ગિરીશ કાઢી સર્વિસ કરી એની ચાલ બાલ જોઈ કાઢી અને નાખી દેવાનું. ઘણાને ખબર છે આ પીનુંમાં અવાજ આવતા હોય, ગિરીશ ન કરે એટલે અવાજ આવ્યા રાખે. આને બધું ટાણેસર ગિરીશ થાય ને, લોઢું ક્યારે કહાય છે, કાં ઓઇલ નબળું છે કાં ગિરીશ નબળું છે. તમારે ગિરીશ હોય ને ત્યાં સુધી એ સ્મૂથ જ રહેવાનું છે, બેરિંગ હોય કે સાપ્ટીન હોય કે કોઈ પણ વસ્તુ XYZ. અને એન્જિનમાં ટાણાસર ઓઇલ બદલાવવામાં આપણે આવે ને એટલે એના લોઢા ન કહાય, એમરી થાય એ પાછું ઓઇલ બદલે એટલે નીકળી જાય. અને ચિકાસ જ્યાં લગન ઓઇલમાં હોય ત્યાં લગન સામે લોઢું કહાતું નથી. જ્યારે ચિકાસ ઘટે છે, તમે એમને ઓઇલને 50 કલાક કે 40 કલાક વધારે આપો છો એની રેન્જની બાયણે, તો ત્યારે એ ઘસાવા લાગે છે. એટલે તમારા ટ્રેક્ટરના એન્જિન વહેલા પતી જાય છે. બાકી આને કાંઈ ના થાય, આને એક ટાણે હાચવણ. અને તમારે વસ્તુ જો કાંઈ ના થાય ને, ઘણા ખેડૂત મિત્રો એવું કરે કે 24 કલાક ટ્રેક્ટર રાખે, તો 24 કલાક ટ્રેક્ટર રાખવાની હું મનાઈ કરું છું. આને પોરો ખાવા દેવો પડે જરૂરી છે. આ જે ઓઇલ જ છે તો ઘણા એવું કરે છે કે સવારનું સાંજે ઓઇલ નાખી દઈએ, 2 ઓઇલ રાખે, તો એક કાઢ નાખે, એક બીજું નાખી દઈએ, પછી નટ મારી દઈએ, એ પણ હાલે. પ્લસ બીજી વસ્તુ કે તમે આને આખી બોડી ઠરતા 4 કલાક લાગે, 4 થી 5 કલાક. એટલે આને એવો પોરો પણ દેવો જોઈએ કે ટ્રેક્ટર 5-6 કલાક હાલે ને એને વિરામ જોઈએ થોડોક, તો જ તમારા ટ્રેક્ટર રહીએ. અને આ વસ્તુ શું થાય, ઘણા 24 કલાક હાંકી લે પછી અને નવું ટ્રેક્ટર છે કાંઈ ના થાય 24 કલાક હાંકા રાખે, બધું કહાઈ નાખે. જ્યાં ટ્રેક્ટર છૂટું કરી લે ને ત્યાં ટ્રેક્ટરને ખોખું કરી નાખે. ટ્રેક્ટર એવી વસ્તુ છે, વ્યવસ્થિત આંકવામાં આવે ને એટલે આના 20 વર્ષ લગન કાંઈ ના થાય તમારે. અને તમારું ટ્રેક્ટર જ્યાં સુધી તમારી પાસે છે ને ત્યાં લગન નવું રહીએ. તમને એની બધી બાયોડેટા ખબર છે કે મને આની શું તકલીફ હોય ને, એ આમ મને ખબર જ હોય, ડ્રાઈવરને ખબર ના હોય કે ભાઈ આને હાઇડ્રોલિકમાં એટલી તકલીફ છે. પ્લસ આપણે વાત કરીએ તો કોઈ લાઇટિંગમાં આ તે પ્રશ્ન હોય તો મને ખબર હોય, હું ખુદ હાંકું છું કાયમ. એટલે જ્યાં સુધી હું આ ટ્રેક્ટર રાખું ને ત્યાં સુધી મને આની બધી થિયરી ખબર હોય કે આની ક્લચમાં વાંધો હોય કે આની શું છે, કોઈ પણ વાંધો હોય. ચાલગન આપણું ખુદનું ટ્રેક્ટર આપણે નવું છોડાવેલું હોય, જ્યાં સુધી હું હાંકું ત્યાં સુધી નવું જ કહેવાય. કારણ કે આનો કોઈ પ્રશ્ન હોય ને તો હું અગાઉ રિપેરિંગ કરાવી લઉં. આ ટ્રેક્ટર હું બીજાને વેચું, એને ખબર નથી કે આ બોડીમાં શું વાંધો છે, તો એને તો જ્યારે અટકે ને ઊભું રહીએ ત્યારે એને ખબર પડે કે આ તો આ વસ્તુ ખરાબ નીકળી અથવા ભાંગી ગઈ. તો એ વસ્તુ એ રીતે થતું હોય છે. એટલે આ એક વિડીયોનો મારફતથી તમને એટલું જ સમજાવવાનું છે કે તમે કોઈ પણ સિઝન ચાલુ થાય ને એ પહેલાં 15 દિવસ વર્ગી જાઓ, સરખી રીતે બધા લોઢા ટકાટક કરી લ્યો અને તમારી તૈયારી પૂરેપૂરી રાખો. જો તમને સિઝનમાં કેવી ધંધો કરવાની મજા આવે, પછી કેટલો નફો થાય, તમારો કાંઈ સમય નહીં બગડે. ઓલું તમારું એક વસ્તુ ખોટકાણી કે ખરાબ થઈ ચાલુ સિઝનમાં, એટલે તેદી ડ્રાઈવર આવ્યો હોય ને ખરાબ થયું એટલે બધું બંધ થયું, તમે કાલે લેવા જાઓ, રિપેર કરાવો, તમારા શેડ્યુલ ગોઠવેલું હોય જે એ બધું આખું આમ માનો ને કોઈને જવાબ દેવા કે ના દેવા બધુંય બખડાઈ જાય છે. આવા અનુભવ મને થયા છે. અને પછી હું પણ પહેલાં આવી રીતનું કરતો કે હાલો ને નિરાતે વાત, પણ પ્લસ આપણે જેમ અનુભવ થયા ને એમ આપણે વ્યવસ્થિત રીતે ગોઠવણી કરી જઈએ એટલે આપને પાછી મજા આવે છે. તો આ વિડીયોમાં ખાસ કરીને આપણે આ જ મહત્ત્વની વાત કહેવાની હતી. અને આગળ કંઈક નવો વિડીયો લઈને આવશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.